કે આ દેશમાં ભ્રષ્ટાચાર થાય છે, થતો આવ્યો છે અને થતો રહેવાનો છે। એક બાજુ કેટલાય લોકોના ઘર છીનવાતા હતા અને એ જ સ્કીમમાંથી એ જ પૈસામાંથી કેટલાય અધિકારીઓને પોતાના ઘર ભરવાતા। દાળમાં કઈ કાળું નથી, આખી દાળ કાળી છે, આખી તમારા કોર્પોરેશનની દાળ જ કાળી છે। કારણ કે ભ્રષ્ટાચાર વગર આ દેશની અંદર, આ રાજ્યની અંદર કે ગુજરાતના શહેરોની અંદર પાંદડું પણ નથી હલતું। આ કે કોઈ ફિલ્મનું શૂટિંગ કેમ હાલતું હોય એવી રીતે ખેલાલે રાજકોટમાં અમારે કે ચોથી જાગીર જાગૃત હતી એટલા માટે આ બિલ બહાર આવ્યું છે। આ સ્પષ્ટીકરણ કરું છું। ડ્રોન કેમેરા વિશેષ આપણી રાજકોટ શહેર પોલીસ પાસે કાર્યરત છે કે કમિશનર હોય કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ હોય, એ બધા લોકો આમાં સામેલ છે। બિલે પાસ થઈ જાય, વધીને 1 મહિનો ઊભું રાખશે, બસ બિલે પાસ થઈ। રાજુ તમે ભૂતકાળમાં જોયું છે, બિલ પાસ કરવા જ પડે આ લોકોને, અધિકારી કામ ન કરે। તમારામાં તાકાત હોય તો કમિશનર સાહેબ કાલે નોટિફિકેશન જાહેર કરો કે જે 150 પત્રકારોએ થાળી ખાધી હતી એ પત્રકારો પોતાના પૈસા જમા કરાવી જાય। યાદ રાખજો, નિષ્ઠાવાન અને પ્રામાણિક બધા જ પત્રકારો તમારા મોઢે પૈસા મારીને જાય। કાલ્યો સાહેબ મારા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરવી છે રાજકોટ કોર્પોરેશનના કાંડની। પારદર્શક વહીવટની ફાંકા ફોજદારી બંધ કરી દેવી, એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી કામ કરે છે, એસીબીની ચાંપતી નજર છે, આવી વાતો પણ આપણે બંધ કરી દેવી। કારણ કે આ દેશમાં ભ્રષ્ટાચાર થાય છે, થતો આવ્યો છે અને થતો રહેવાનો છે। વાત એમ છે કે કોણ કઈ નજરથી જુએ છે। જ્યારે પકડાય ત્યારે આપણે કહી શકીએ ભ્રષ્ટાચાર થયો છે, પણ ભ્રષ્ટાચાર નથી થતો આ વાત બિલકુલ પણ ચલાવી લેવી નહીં। કારણ કે ભ્રષ્ટાચાર વગર આ દેશની અંદર, આ રાજ્યની અંદર કે ગુજરાતના શહેરોની અંદર પાંદડું પણ નથી હલતું। કારણ કે કોર્પોરેશનને પાંદડું પણ હલાવવાનું હોય તો એમાં એ વિચારે કે આ પાંદડું હલાવતા મારા ગજવામાં શું આવશે, મારા ખિસ્સામાં શું આવશે, અને બસ આ જ વાત, એનું નામ છે ભ્રષ્ટાચાર। રાજકોટ મનપાને ખરેખર સૌથી સારામાં સારો એવોર્ડ એ રાજકોટ મનપાને દેવો જોઈએ। કારણ કે એમને જંગલેશ્વર ડિમોલેશનની સરસ મજાની કામગીરી કરી। એટલું જ નહીં, આ કામગીરીમાં લાખો રૂપિયાની કાજુ કતરી દાબી ગયા, લાખો રૂપિયાનો ચા પી ગયા। જ્યારે ત્યાં સામાજિક સંસ્થાઓ કામ કરતી હતી એમ છતાં પણ લાખો રૂપિયાનું વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું, જાણે કે કોઈ મનપાના રાજાના દીકરાના લગ્ન થતા હોય અને એનું અતિ ભવ્ય વેડિંગનું શૂટિંગ કરવાનું હોય એવો ખર્ચો ડિમોલેશનમાં કરવામાં આવ્યો। અને છેલ્લે જ્યારે ત્યાંના કમિશનર સાહેબ અતિ હોશિયારે સુમેરા સાહેબે કીધું કે 150 જેટલા પત્રકારો પણ હતા। શું સુમેરા સાહેબ, કોઈ પત્રકારે તમારા ગળા પર ચાકુ મૂકીને એમ કીધું હતું કે સાહેબ અમને નાસ્તો કરાવો, નહીતર અમે તમારી સાથે મિત્રતા નહીં રાખીએ, અમે તમારું નહીં બતાવીએ? તો જવાબ છે ના। કારણ કે તમે પત્રકારોને તમારી જરૂરિયાત ન હોય તો તમે પાણીનું પાઉચ પણ પાવ એવા નથી। જ્યારે તમારા જનરલ બોર્ડ હોય કે એવી કઈ વસ્તુઓ હોય ત્યારે તમે પત્રકારો માટે થઈને નહીં પણ તમારા જેટલા પણ પદાધિકારીઓ હોય છે એમના માટે નાસ્તા અને ચા પાણીની વ્યવસ્થા રાખો છો અને પછી ત્યાં બેઠેલા પત્રકારોને તમે ચા નાસ્તો કરાવો છો। શું આજ દિન સુધી કોઈ પત્રકારે તમને એવું કીધું છે કે સાહેબ અમને કાજુ કતરી નહીં ખવડાવો, અમને નાસ્તો નહીં કરાવો?
તો અમે તમારી પ્રેસ કોન્ફરન્સમાં નહીં આવીએ. તો જવાબ છે ના. તમારે ડાયા થવું છે, તમારે તમારું ઊંચું બતાવવું છે, એટલા માટે નાસ્તો કરાવો છો. અને બીજું, આ નાસ્તો કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓ પોતાના બાપુજીની બેંકમાંથી પૈસાથી નથી કરાવતા, રાજકોટમાંથી ઉઘરાવેલા ટેક્સના પૈસામાંથી જ કરાવો છો. એટલે દીક્ષિત, આ હવે તો વાત એવી છે કે ટેન્ડરોમાંથી જ પૈસા કમાવાની સરકાર કોઈ પણ કામ સોંપે એમાંથી પૈસા કેમ કમાઈ લેવા, એનું એક સરસ મજાનું આયોજન છે. એટલે જંગલેશ્વર ડિમોલેશન પ્રધાનમંત્રીનું સપનું હતું. હા, પ્રધાનમંત્રીએ ગત ચૂંટણીમાં આવીને કીધું હતું ખરી કે ભૂપેન્દ્રભાઈ દ્વારકા કઈ રીતે સાફ કરી દીધું, સોમનાથ કઈ રીતે સાફ કરી દીધું. એટલે કે એ વિઝન પર દાદાનું બુલડોઝર ફરે છે. એક બાજુ કેટલાય લોકોના ઘર છીનવાતા હતા અને એ જ સ્કીમમાંથી, એ જ પૈસામાંથી કેટલાય અધિકારીઓને પોતાના ઘર ભરવાતા. તમે કીધું ને કે કોઈ પત્રકારે તમને ચાકુ રાખીને કીધું છે કાજુ કતરી મગાવો નહીં, પત્રકારોના નામે અધિકારી નામે કાજુ કતરી ન મગાવે તો આ લોકોના ઘર કેમ ભરાય? એને ઘરમાં રૂપિયા ભરવા માટેના ધંધા હતા. અને જ્યારે બધું પોતાના ઉપર આવ્યું તો હું વાર્તા કરી દીધી કે ભાઈ આમાં તો અને દીક્ષિત, એજન્સી પાછી કેવી જોરદાર પકડી, બાલાજી એજન્સી. એજન્સી બધુંય બાલાજી વડાએ બિચારાએ દઈ જ દીધા છે પાછળથી બધું ગોઠવણ એને ખાધા છે, થોડા ઘણા નહીં ખબર. 20-25 લાખ રૂપિયા તમે ડ્રોનના શૂટિંગ ઉતારો, 20,000 કપ ચા પીવડાવી દીધા. કોણ તમારી 20,000 કપ ચા પી ગયું? પાણી પી ગયા તો કે આટલા લોકોને મિનરલ વોટર. એટલે તમે કરોડો રૂપિયાના કાંડ, કરોડો રૂપિયાના કૌભાંડ. એટલે હિમાલયાનું પાણી પીવડાવ્યું હતું તમે? એ આટલું મોંઘું નથી. હિમાલયાનું પીવડાવ્યું હતું, સ્ટારબક્સની ચા પીવડાવી હતી. એટલે સ્ટારબક્સ ની કોફી પીવા હાટું થઈને બધાને ચા પીવડાવી દીધા. અમારે વાંધો, અમારે સ્ટારબક્સ ની કોફી પીવા થાય. આજ મુદ્દા આજના ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધસિંહ નકુમ બંને જોડાય છે. હું તમને સ્પષ્ટતા કરી દઉં કે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને પણ ખૂબ કહ્યું કે આગ્રહ કર્યો કે તમે આવો, આ ચર્ચામાં જોડાવો. પણ એક બાદ એક જવાબ ન મળી અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કે તમે પદાધિકારીને કોઈ જોડો, પણ પદાધિકારી તો કોઈ જોડાવા તૈયાર નથી, કારણ કે કાજુ કતરી ખાઈ ગયા છે. અધિકારી જોડાવા તૈયાર નથી. રાજદીપસિંહ, તમારી પાસે પછી આવું છે, પેલા અનિરુદ્ધસિંહ પૂછવું છે. અનિરુદ્ધસિંહ, 150 પત્રકારોએ કાજુ કતરી ખાધી છે એવું કેવું છે, પ્રેસ કોન્ફરન્સના ફોટા વાયરલ કર્યા. એ પછી જવાબ આપું. પહેલા તમને એક સરસ જવાબ આપું. ફોન આવ્યો ત્યારે મને ઈચ્છા થઈ કે આજે શું કરું નવું. આજે એમ થયું કે આ ડિમોલેશન થયું ને જંગલેશ્વરનું, એના ઉપર એક શોર્ટ ફિલ્મ બનાવી રાખું. અડધી કલાકની એક ફિલ્મ બનાવું જેના 25 લાખનો ખર્ચો થાય, 1 વિડીયોનો. એટલે એ મારા ખર્ચો ન થાય. પછી જે કલાકારો હોય એને ખાવા પીવાનું, શરબત આપી દઉં, પાણી આપી દઉં અને જમવાનું આપી દઉં. એટલે આખું બજેટ ની અંદર મારી ફિલ્મ બની જાય. આ કેમ કોઈ ફિલ્મનું શૂટિંગ કેમ હાલતું હોય એવી રીતે ખેલ હાલે રાજકોટમાં અમારે. એવા ખેલ ચાલે છે. બધું પોતાના ઉપર આવ્યું ને તો શું કીધું ખબર છે કે રાજકોટની અંદર કાજુ કતરી પત્રકારો ખાઈ ગયા. નો ડાઉટ. હાલો, પત્રકાર પરિષદ હતી, તમે લોકોએ બોલાવ્યા હતા, અમે લોકો સામેથી આવ્યા હતા, તમે લોકોએ અમને આમંત્રણ આપ્યું. અને આમંત્રણની અંદર શું હતું, એ લોકોએ કીધું 150 પત્રકાર. હું એ લોકોને પુરાવા સાથે કહું કે 150 પત્રકાર નહોતા. હા, એ લોકોએ શું કર્યું, પોતાના બુકની અંદર જેટલા લખેલા છે 99 પ્રેસ મીડિયા લખેલ પ્રમાણે એ લોકો ગણતરી કરી. પણ બધા લોકો જાતા નથી હોતા, અમુક તો બંધ પણ થઈ ગયા છે. અને મોટામાં મોટી વાત આની અંદર શું હતું, ત્રણ વેફરના ઓલા ખાલી 3 જ વેફર, ખાલી કટકા એના, 2 કાજુ કતરી અને 1 સમોસું અને એક બીજું અંદર લખવામાં આવે છે ખજૂર રોલ. એ તો એ દિવસે જે પત્રકારો કહેતા હતો કે ના ખજૂર રોલ નહોતો, અધિકારીએ કીધું કે ના આયા ખજૂર રોલ નહોતો. તો એ બધું પત્રકારોને ચડે કે આ લોકો ખાઈ ગયા. અને એ થાય 50 રૂપિયાની, ખાલી તમે મેક્સિમમ ગણો ને તો 50 રૂપિયાની. આ લોકો કેટલા લખ્યા? 231 રૂપિયા લખ્યા આ લોકોએ. કેવડી મોટી ગોલમાં આવે છે. ખાલી એકો ખાલી 100 પત્રકાર 231 રૂપિયા એક ડીશ આવે. તમે લોકોને હુકમ ઊંધું બનાવો છો. સોનાના ભાવ બહુ વધી ગયા. સોનાના વરખવાડી હતી, સોનાના વરખવાડી કાજુ કતરી છે. તમારું ધ્યાન કોઈનું હરખું નહીં ગયું. આમ કમિશનર સાહેબ સુમેરા સાહેબે સ્પેશિયલ વ્યવસ્થા કરી હશે, કારણ કે સાહેબ હોશિયાર ઘણા. એટલે એમ નહીં, એમાં કાજુ કતરી ઉપર જે ઓલું હતું એ બધું સોનાનું હતું તો અમને ખબર પડે. સોનાના વરખવાડી હોય તો જ આ ભાવ હોય, બાકી જ ન હોય ભાઈ. આ તો મૂરખ બનાવવાની વાત છે. આખું બિલ પાસ કર્યા હાથથી નથી. આ તો આ કૌભાંડો અત્યારે ખુલ્યા, અત્યાર સુધી હાલતું હતું. કારણ કે કોઈ પણ બિલ પ્રજા સમક્ષ મૂકવામાં આવતું નહોતું. ખાલી એમને બતાવી દે આમ થતું. આ વખતની સ્ટેન્ડિંગ કમિટીમાં જયારે હોબાળો થયો ને ત્યારે લોકોને ખબર પડી કે આ લોકો બધું આવું બધું જાણતી ગયા. તમે જુઓ, આટલું બધું પાણીના બિલના 12 લાખ રૂપિયા કોઈ જોયા? 5 એ લોકો શું કરે છે કે
કે જેમમાંથી લોકો જે 3 વર્ષનું આ લોકોએ ટેન્ડર ભર્યું બાલાજી એજન્સીએ ટેન્ડર ભર્યું છે એ પાણીની બોટલ એના 8 રૂપિયા લખેલા છે 8 રૂપિયા બોટલ બાય લીધી છે 3 રૂપિયા હોલસેલ બોટલ લીધી હતી કેટલી 3 લાખ બોટલ હવે 3 રૂપિયામાં લીધી છે એ બોટલ 8 રૂપિયામાં આપે છે તમે ફરક જો કેટલા રૂપિયાનું કૌભાંડ થયું એજન્સી એમ કહે છે કે અમારે મૂકવા જવાનું લેવાનું ના પણ એજન્સી ખોટું બોલે છે તમને કહી દઉં મારી સાથે જે પુરાવા છે ને જેને પાણીનો ઓર્ડર જે એજન્સીને આપેલો છે ને એમ કીધું કે આટલી બધી બોટલ જો તમારે સપ્લાય કરવાની હોય ને તો અમે ત્યાં મૂકવા આવવા જવાની વ્યવસ્થા કરી દેવું અને દરેકમાં ખાતું કોઈ જગ્યાએ મીઠાઈનો ઓર્ડર આપો ને મોટા પ્રમાણમાં તો એ લોકો આપણી ઘરે મૂકી જતા હોય છે આપણે જ્યાં કહીએ ને પણ એ તો અનિરુદ્ધસિંહ આપણા ઘરનો પ્રસંગ હોય એટલે આપણને બધી ચિંતા હોય ભાઈ આ તો કે આ આપણા 3 રૂપિયા વાળી આ તો આપણા જ પૈસાના પૈસાની પત્તર ફાડવાની વાત છે તમે જોવો એક ડિમોલેશન ની અંદર આટલું ડિમોલેશન થયું ત્યાં પછી વિકાસના કામ કરવાના હોય આટલો ટાઈમ થઈ ગયો તો હજી કાઈ નથી બિલ આવી ગયા તમે જોવો ત્યાં ખરેખર રોડ બનાવવાનો હતો લોકો ચોમાસું આવે છે ચોમાસામાં લોકોને તકલીફ ન પડે એના માટે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાં અત્યારે ત્યાં જે પરિસ્થિતિ જોયું જે કાટમાળો છે ને એ પણ એમ છે કોઈ વ્યવસ્થા જ નથી એમ કહું સંતમત તો બધા બિલ મૂકી દીધા પાણીના બિલ મૂકી દીધા આ ડોક્ટરનું બિલ આવ્યું હજી નવા હજી જેસીબી ના બિલો આવશે ટ્રેક્ટર ના બિલો આવશે મજૂરો બોલાવ્યા તો એના બિલો આવશે એ લોકો એમ કે 48 નો સ્ટાફ હતો તો હું એમ કહું છું કે ભાઈ આખી કોર્પોરેશનમાં કાયમી સ્ટાફ 5000 નો છે અને 4000 લોકો તો કોન્ટ્રાક્ટ ઉપર છે તો એટલો બધો સ્ટાફ ને પછી તો અને તમે જ્યારે ડિમોલેશન હતું આગલે દિવસે તમે મીડિયાને બોલાવો છો એમ પેલો કોર્પોરેશનના 1130 કર્મચારી 2025 આ 1500 લોકો ક્યાંથી વધી ગયા હું એમ કહું છું તમને તમે જ્યારે મીડિયા સામે તમે બોલો છો ને બિલકુલ રાજદીપસિંહ ત્યાંના કમિશનર સાહેબ કેટલા હોશિયાર કહેવાય કે એમને પત્રકારોનો ફોટો વાયરલ કરી દીધો પત્રકારો જમતા હતા આનાથી શું એમનું પાપ ઢંકાઈ જવાનું હતું પત્રકારો કાલે એવું નક્કી કરશે કે લ્યો સાહેબ અમારા થાળી લેખે 150 આલ્યો પાછા આ આંકડો મેળવી દો હાલો છે તમારામાં તાકાત દીક્ષિતભાઈ પત્રકાર રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી રાજકીય રીતે કાર્યકર તરીકે હું કાર્યરત છું અનિરુદ્ધભાઈ પણ લગભગ સિનિયર મોસ્ટ બધા પત્રકારો મને બહુ નજીકથી ઓળખે છે રાજકોટના એક કાર્યકરથી આજે શહેર પ્રમુખ છું આટલા વર્ષોમાં ઘણી બધી પ્રેસ કોન્ફરન્સ કરી યુનિવર્સિટીના સત્તાના માધ્યમમાં પણ સેનેટ મેમ્બર તરીકે રહ્યા પણ મને એક કિસ્સો પણ એવો યાદ નથી આવતો રાજકોટ શહેરનો કે આખા રાજકોટ શહેરની અંદર અમારા જે સિનિયર જુનિયર તમામ પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયાના પત્રકારો હોય અથવા ફોટોગ્રાફર હોય કે કેમેરામેન હોય એક જાગૃતતા તરીકે રાજકોટ કદાચ હું એવું માનું છું કે ફર્સ્ટ નંબર ઉપર ચોથી જાગીરમાં માની શકાય આવું હું માનું છું અને કોઈ દિવસ કોઈ પત્રકારે કોઈ પણ રાજકીય પક્ષ હોય પ્રેસ કોન્ફરન્સ થતી હોય ત્યારે તમે એમને અડધી ચા પાઈ હોય તો ઠીક અને પાણી પાયું હોય તો ઠીક ને જમાડ્યા હોય તો પણ કોઈ દિવસ એવી ચર્ચા ન થઈ હોય કે અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં જાય તો આપણને લંચ મળશે એક પણ પત્રકારે કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ આવી વાત રાજકોટ શહેરમાં નથી કરી એ છેલ્લો 30 વર્ષનો મને ખુદને રાજકીય એક આગેવાન તરીકે કાર્યકર તરીકે મને અનુભવ છે બીજી જે આપને વાત કરું છું કે આ તો હાસ્યાસ્પદ વાત મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીએ કરેલી છે એટલા માટે કે આપણે વાત કરીએ કદાચ માની લો કે કાજુ કતરી તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને કાજુ કતરી તમે આપી નો ડાઉટ આપી હશે ચાલો માની લઈએ પણ આપણે જ્યારે વાત કરીએ કે આપણા ઘરે આપણું મહિનાનું જે આપણું ઇકોનોમિકલ ઘર ચલાવવાનું તંત્ર 25,000 રૂપિયામાં આપણે ચલાવતા હોય આપણું ઘર તો કોઈ વાર આપણી ત્યાં ગેસ્ટ આવી જાય અને આપણે એમના માટે કંઈ ભોજનની વ્યવસ્થા કરી હોય અને ઇકોનોમિકલ આખર તારીખમાં ત્યારે આપણને તકલીફ પડે ત્યારે આપણે એ ગેસ્ટનું નામ ના આપીએ કે 100 વ્યક્તિ અમારી ઘરે મહેમાન તરીકે આવ્યા હતા એટલે અમારે ઇકોનોમિકલ તકલીફ પડી અમે ખેંચાણમાં આવ્યા આ તો વાત કેવી છે કે ચોથી જાગીરે આજે પણ આપના માધ્યમથી કહું છું એક વિરોધ પક્ષના આગેવાન તરીકે કહું છું કે ચોથી જાગીર જાગૃત હતી એટલા માટે આ બિલ બહાર આવ્યું છે આ સ્પષ્ટીકરણ કરું છું વિરોધ પક્ષ તરીકે અમે પણ વિરોધ કરીએ છીએ પણ જે જાગૃતતા વિરોધ પક્ષની અમારી છે એથી એક સ્ટેપ આગળ રાજકોટનું મીડિયા પણ એટલું જ જાગૃત છે એ લોકશાહી માટે બહુ
બહુ એટલે બહુ સારી બાબત છે. અને એ બિલ પેલા કમિશનર પાસે જાય, આપણે એ ચર્ચા જ નથી કરતા. જે પેલું બિલ મૂક્યું છે અનિરુદ્ધભાઈ, એ પેલા કમિશનર શ્રી પાસે જાય, બીપીએમસી એક્ટના નોર્મ્સ મુજબ એ જ્યારે ઓકે કરે અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં જતું હોય છે. તો મ્યુનિસિપાલિટી કમિશનરને એ બિલમાં કશો પ્રોબ્લેમ દેખાણો નહીં. એ બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં ગયો અને કાર્તિકભાઈ, ચોથી જાગીરે એની બિલ. કાર્તિકભાઈ, હાજી. આવું છું તમારી પાસે, પણ પેલા ભલે આપણી સાથે લાઈવમાં જોડાણ હોય, આજે જો કે વિનુભાઈ કદાચ બોલવાની મનાઈ આવી ગઈ હશે, પૂર્વ શાસક પક્ષના નેતા, પણ ગઈકાલે એને નિવેદન આપ્યું હતું ને, એ આપણે પેલા સાંભળીએ. વિનુભાઈ, જંગલેશ્વરમાં ડિમોલેશન દરમિયાન કોર્પોરેશનની અંદર 27 લાખનું અને એક 12 લાખનું પાણીનું બિલ મૂકવામાં આવ્યું. તમે પણ આ દરમિયાન સેવા કરી રહ્યા હતા. કેટલો ખર્ચો થયો હતો અને ખરેખર આ જે અત્યારે ખર્ચ કરવામાં આવ્યો છે એ તમને કેટલો વ્યાજબી લાગી રહ્યો છે? આ જે ખર્ચ એને 27 લાખનું 12 લાખનું બિલ મેક્યું છે, વાત સાચી છે ને, મેક્યું છે. એ બિલ એટલું બધું થાય નહીં, કદાચ કર્મચારીને ના ને તેને જમવાનું ના ને તેને જમાડ્યા હોય કોર્પોરેશને, તો એ વધીને 10 લાખનું થાય. અને પાણી બધું પાયું હોય ને આ કર્યું તે 2 લાખનું પાણી જોઈએ. મને એટલી ખબર પડે. બીજું, અન્ય સંસ્થાઓએ બધાએ પાણી પાયું છે ને ઠંડા પાયા છે ને ઓલું કર્યું. અમારી પોતાની સંસ્થાએ 3 દિવસ સુધી ફૂડ પેકેટ 10,000, 12,000, 13,000 બનાવ્યા છે. બધા અધિકારીઓને ખવાય છે, બધા વિભાગના, બરોબર. તોય 5.5 લાખનો ખર્ચો થયો છે ને આ એમ કે 27 લાખનો ખર્ચો થયો કેમ આ પાડવાની? એ ખોટા જ બિલ બનાવ્યા જાણે, કારણ કે આ મોકો મળી ગયો એટલે ખોટા બિલ બનાવીને કે મંજૂર થઈ જાય, વાંધો ને કંઈ નહીં. વાત એવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કાજુ કતરી, પછી ખજૂર રોલ, પંજાબી શાક સહિતની થાળીઓ પીરસવામાં આવી છે. આવું ખરેખર ડિમોલેશન દરમિયાન આ પ્રકારનું મેનુ પીરસાયું હોય તેવું લાગ્યું? આ બધા વિભાગના અધિકારીઓ જો પોલીસ ખાતાના હતા, કલેક્ટરના હતા, મામલતદારના હતા, જીવીબીના હતા, કોર્પોરેટ, એ કોઈ અધિકારી આમાં આ કોકનું પડી જતું હોય એમાં એ રાજી, કાજુ કતરીને તમે કહો ખજૂરને એમાં એ રાજી હોય, કોઈ રાજી ન હોય. ખોટી વાત. આરોગ્યવાળા વચકાણી એને ખાધું હોય સાનું મનું, પંજાબી નાન તેને એને સાનું મનું બધાએ ખાધું હોય. બાકી બીજો એક અધિકારી, ઉચ્ચ અધિકારી નાસ્તો કરી લે, બાકી રોટલી ખાઈને કોકનું પડતું હોય, દુઃખ તો એનું હોય, એને હોય, કારણ કે સરકારનો આદેશ હોય એટલે કામ કરવી પડે, એ કરવી પડતી હોય. બાકી આ દુઃખ તો એને એટલે એ ખોટી વાત છે. એક અધિકારી એવું ન કરે. આને આરોગ્યને એના સ્ટાફને એને ખવાઈ રહ્યું છે, બાકી બીજા એક અધિકારી ન ખાય. મને એટલી ખબર પડે. કોના દ્વારા આખું બંધ કરવામાં આવ્યું હોય તેવું લાગે? એ તો વચકાણીના કહેવાથી જ કર્યું ને. વચકાણી મેન હતો, એને જ કર્યું હોય ને, એને જ ખોટું બિલ બને, એને જ ખબર હતી. બીજા વિભાગના અધિકારીને ક્યાં ખબર હતી કોઈ આવું કરવા બેહે? પ્રજાના પૈસાના આવડા મોટા બિલો બનાવીને કટકી કરવાનો આ આખો કિસ્સો છે, તમે કઈ રીતે જુઓ? જો આ એટલે જ મારે આ કહેવું પડે, સાચી વાત હોય કે આ પ્રજાના પૈસા છે, આ પ્રજાના ટેક્સના પૈસા છે, અને આ પદાધિકારીને ખબર પડી ગઈ એટલે બિલ અટકાવી દીધું, એટલે તમારે મારી પાસે આ સુધી એટલે તમારે મારી પાસે આવવું પડ્યું. અને આ પ્રજાના ટેક્સના પૈસા છે, તો આની યોગ્ય તપાસ કરી અને આ વાકાણીને સસ્પેન્ડ કરવો છે. મને એટલી ખબર પડે છે. 12 લાખ રૂપિયાનું આજે પાણીનું બિલ પણ સાંસ્કૃતિક વિભાગ દ્વારા સામે આવ્યું છે, બિલ પણ મીડિયા સમક્ષ આવ્યું છે. તો લાગે છે કે 12 લાખ રૂપિયાનું પાણી પીવડાવ્યું? હું તમને હજી એ કહું છું, અન્ય સંસ્થાઓવાળા પાણી પાવા આવતા હતા, ઠંડુ પાવા આવતા હતા, તો આણે 12 લાખનું કેવી રીતે અહીંયા પાણી પાયું હોય? ખોટી વાત છે. એ તો એને ગમે એવું સારું લાગે એવા બિલ બનાવીને કે કોઈ પૂછવાનું નથી. તો આના અયોગ્ય પગલાં તો લેવા જોઈએ. પ્રજાના પૈસા છે, યોગ્ય પગલાં લેવા જોઈએ, કમિશનરને લેવા જોઈએ. આમાં વિજિલન્સ તપાસ બેહારે અને સસ્પેન્ડ કરવો જોઈએ. આવું હાલે જ નહીં, કારણ કે અન્ય લોકો પાણી પાવા જતા. 12 લાખનું પાણી એટલે હું ત્યાં કંઈક ટેન્કર ઉતાર્યા હતા ક્યાંથી અમદાવાદથી સ્પેશિયલ કંપનીના. એ ખોટી વાત છે ભાઈ, આવું છે જ નહીં કાંઈ. નેતા રાજકોટમાંથી નીકળો, જોકે સ્ટેન્ડિંગ કમિટીએ પણ આખા બિલો અટકાવી દીધા છે કે ભાઈ આમાં સાઈન નહીં કરીએ, પણ આપ ક્યાં સુધી પોલિટિકલ પ્રેશર ના આવે મામલો શાંત. પણ રદીપસિંહ, તમે કીધું કે આવડા મોટા આઈએસ ગજાના અધિકારી અને એમને તો બિલ જોવું જોઈએ ને, કારણ કે કમિશનરની હાથ વગર એક પણ બિલ સ્ટેન્ડિંગમાં રજૂ ના થાય, એના જોયા પછી જ બિલો સ્ટેન્ડિંગમાં આવે. એટલે જ સરકારે એને આઈએસ મૂક્યા કે ભાઈ પ્રતિનિધિ હોય, જનપ્રતિનિધિ હોય ને અધિકારી હોય, બધાને રાખવાના છે ભેગા. આમ થોડું હોય રામ રાત ને પ્રજા સુખી. હું એ જ વાત કરું છું કે પેલા બિલ જે બીપીએમસી એક્ટ છે, એ કોઈ પણ બિલ મોટું હોય, એક રકમથી મોટી રકમ જ્યારે જતી હોય ત્યારે કમિશનર શ્રી પાસે એ બિલ આવે, કમિશનર શ્રીને યોગ્ય લાગે પછી સ્ટેન્ડિંગ કમિટીને પાવર છે, ઇકોનોમિકલ ઓથોરિટી, એ ઓથોરિટી પાસ કરે અને પછી એનું પેમેન્ટ છે એ રિલીઝ થતું હોય. આ બહુ સામાન્ય સિસ્ટમ છે.
તો કમિશનરની ચેમ્બરમાંથી કમિશનર ઓફિસમાંથી ઈ બિલ સ્ટેન્ડિંગમાં પહોંચ્યું શું કરવા? પહેલો તો પ્રશ્નાર્થ ત્યાં ઊભો થાય. એમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રોકવાની પછી જરૂરિયાત થઈ. પહેલા તો કમિશનરે ત્યાં રોકી દેવું જોઈએ ને એ બિલ આગળ ન જવું જોઈએ, પહેલી વાત. બીજી જે વાત છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બિલ રોક્યું એટલે કોઈ રાજી થવા જેવી વાત નથી. એટલા માટે રાજી થવા જેવી વાત નથી કે આ ઇસ્યુ બહાર આવી ગયો હતો એટલે એમને ખ્યાલ હતી એટલે એમને રોક્યું છે. એ કોઈ નક્ષિક પ્રામાણિકતા વાળી વાત કરતા હોય તો ત્યારે જ એ બિલ કોણે મૂક્યું છે અને ત્યારે જ એના ઉપર તપાસ છે, ત્યારે ને ત્યારે નિમાઈ જવું છે કે ભાઈ કેટલા લોકો હતા, કઈ તારીખથી કઈ તારીખ, કોને તમે ફાઇનાન્શિયલી જે વ્યવહાર કરવાની વાત કરી હતી તો પાણીનો કોન્ટ્રાક્ટ કયા અધિકારી દ્વારા આપવામાં આવ્યો હતો, જમવાનો કોન્ટ્રાક્ટ છે પ્રેમવતીમાંથી લેવા માટે તો કયા અધિકારીના કહેવાથી લેવામાં આવ્યો હતો, ટ્રેક્ટરો. હજી તો આમાં હું તમને વિશેષ કહું છું, ડ્રોનનું આજે આવ્યું છે, હજી 2 દિવસ પછી આની અંદર એક કૌભાંડ આવવાનું છે કે ત્યાં જે કાટમાળ પડ્યો તો હમણાં લગીન પડ્યો હતો, આ નવા મેયર આવ્યા ત્યાં લગીન પડ્યો તો, એ જે ઉપાડવાની સિસ્ટમ આખી કે એમાં જે ટ્રેક્ટરો જેસીબી ભરી ભરીને બહાર જગ્યાએ કચરો દૂસરી જગ્યાએ બીજી જગ્યાએ નાખવા માટે જે કોન્ટ્રાક્ટ, એના બિલની હજી વાત નથી. હવે ડ્રોન સિસ્ટમની વાત આજે નવી આવી. તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટ શહેર પોલીસ ગુજરાત ગવર્મેન્ટના પૈસાએ સારા ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા ડ્રોન કેમેરા વિશેષ આપણી રાજકોટ શહેર પોલીસ પાસે કાર્યરત છે ને કાર્યરત છે. તો પછી રાજકોટ મહાનગરપાલિકામાં તમારે ડ્રોનનો કોન્ટ્રાક્ટ દેવાનું શું કારણ? જો તમે પોલીસને બંદોબસ્તમાં ત્યાં રાખી શકતા હો તો એમના ડ્રોનનો પણ કમિશનર એક લેટર લખે તો એ ડ્રોનનો પણ ઉપયોગ થાય. એટલે ક્યાંક ને ક્યાંક આખી ભ્રષ્ટાચારની ગંગોત્રી ચાલે છે અને એ ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર હોય કે સ્ટેટનો કાર્યકર હોય કે રાજકોટ શહેરનો, બધાને ખબર છે. એટલે તો આજે તમારે ભારતીય જનતા પાર્ટીની ખુરશી ખાલી રાખવી પડી છે. શું કરવા આજે ડિબેટમાં નથી આવ્યા? ક્યાં મોઢાની વાત કરે? જ્યારે કોઈ પણ વસ્તુ કરવાની આવે છે ત્યારે દીક્ષિતભાઈ એમ કે છે કે કર્મચારીઓ છે એ પૈસા ખાઈ ગયા. આપણે માની લઈએ કે અધિકારીઓ છે, ચાલો કે કાળા હાથ અધિકારીઓ જ કરતા હોય, પણ હું ઘણા વર્ષોથી કહું છું કે રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ પણ કાંડ થયો હોય, જો રાજકીય પાર્ટીનો, કોઈ પણ પાર્ટીનો, સત્તાધારી પાર્ટીનો માણસ જો કર્મચારીને પીઠ બળ ન આપે તો એક પણ કર્મચારીની તાકાત નથી ખોટું બિલ મૂકી શકે. અને મ્યુનિસિપાલિટી કમિશનર પણ જો સાચી રીતે એનાલિસિસ કરતા હોય તો પણ ન મૂકી શકે. અને આ જ મ્યુનિસિપાલિટી કમિશનર આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જાણે ભારત દેશની અંદર એમને પોતે કંઈક અલગ ક્રાંતિ લઈ આવ્યા હોય દેશની અંદર, એવી રીતે જ્યારે આ જગ્યાએ ડિમોલેશન કરવાનું હતું ત્યારે એક મીડિયા વોર રૂમ કોર્પોરેશનમાં બનાવ્યો હતો, એનો પણ ખર્ચની આપણે તપાસ કરવી પડશે. ત્યાં મોટી સ્ક્રીન મૂકી અને જે રીતે એ જોતા હતા અને એ એવું સાબિત કરતા હતા મીડિયાની સામે કે ભારત દેશની અંદર એક અગત્યનું કામ એમને મળી ગયું હોય કમિશનરશ્રીને અને એમને એમની બુદ્ધિથી અને તાકાતથી પૂર્ણ કર્યું હોય, એ રીતે એ ગર્વ મહેસૂસ કરતા હતા. જ્યારે લોકોના મકાન તૂટતા હતા, લોકો રડતા હતા, એમને બીજો આવાસ આપવું જોઈએ, બીજું ઘર આપવું જોઈએ, ડેવલપમેન્ટ માટે તોડતા હતા. પણ એ બધી વાત ભૂલી, માનવતા ભૂલીને માત્ર ને માત્ર પોતાની વાહવાઈ કઈ રીતે થાય કમિશનર તરીકે, કોર્પોરેશન તરીકે, ત્યારે પણ એ જ કમિશનર હતા ને અત્યારે પણ આ કમિશનર છે. તો અત્યારે પણ એમને એ જ ફિલિંગ આવવી જોઈએ કે મેં આટલું આખો વિસ્તાર ડિમોલેટ કર્યો તો હમણાં કોઈ શુક્રવારે ભ્રષ્ટાચાર કરી જાય. પણ મારો સીધો આક્ષેપ છે કે કમિશનર હોય કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ હોય, એ બધા લોકો આમાં સામેલ છે. એકવાર દાખલો બેસાડે, પણ દાખલો હજી લગીન બેઠો નથી ને બેસવાનો પણ નથી. આ તો માધ્યમથી કહું છું, જો બેસાડે તો કર્મચારીઓ ડરે ભ્રષ્ટાચાર કરતા. બિલકુલ. અનિરુદ્ધસિંહ, છેલ્લો જવાબ તમારો ટૂંકમાં સાંભળવો છે. કેવો દાખલો બેસશે કે નહીં બેસે, કે પછી આ બધાય આમાં ટીઆરપી કાંડમાં જેવું જીવતું ભાઈ મોટા મગરમચ્છો રહી ગયા હતા, એ કઈ મોટા અધિકારી ઉપર કાર્યવાહી નથી થઈ, આમાંય નાના માસલાઓ પકડાઈ જશે?
એમાં તો ઠીક છે પુરાવા હતા ટીઆરપી કાર્ડની અંદર એટલે સાગઠિયાને જેલમાં જવું પડ્યું 2 વર્ષ સુધી. પણ આની અંદર તો હું તમને કહી દઉં એક પણ અધિકારીનું એક કર્મચારીનો વાળ પણ વાંકો નથી થવાનો. લખી દો તમને અત્યારથી કહી દઉં કાંઈ નથી થવાનું. આ લોકોને ખબર આ રૂટીન છે આમાં તપાસમાં હું નીકળ ચાલો વિજિલન્સ તપાસ કરે જે તપાસ કરે નીકળશે હું સંખ્યા કોણ ગણવા જશે કેટલી ડીશ કોણ ગણવા જાય કેટલું પાણી કોણ ગણવા જશે પુરાવા જ નથી કોઈ આગળ. હું એમ કહું આપણને ખબર છે આપણને બધા આટલા બનેલા પાણી પાણી થઈ જાય આ લોકો કૌભાંડ કર્યા લોકો કૌભાંડ કર્યા લોકોને કાંઈ નથી કર્યું કાંઈ નથી થવાનું. બિલે પાસ થઈ જાય વધીને 1 મહિનો ઊભું રાખશે બસ બિલે પાસ થઈ રાજુ તમે ભૂતકાળમાં જોયું છે બિલ પાસ કરવા જ પડે આ લોકોને નકર અધિકારી કામ ન કરે અધિકારી કામ નહીં કરે નકર કોઈ આ લોકોને દબાવશે અને આવું થવાનું જ છે મને ખબર છે. આ લોકો ફૂલ દબાવશે હવે અધિકારી બધા એક થઈ જાય શાસકોને દબાવશે એમ કહે ગમે એમ કોઈ બિલ પાસ કરો આમાં ખબર સાબિત કેમ બતાવો સાબિત તો કઈ થવા જ નથી એટલે બિલ પાસ કરવું પડશે. બિલકુલ જોઈએ હવે આપણે તો માધ્યમ બનીને આપણે વાત કરતા રહી. અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો બસ મહત્વની વાત એ જ છે કે આમાં દર વખતે મોટા આખલાકીઓ મોટા મગરમચ્છીઓ આ બધા આવીને કરી જાય છે નાના માછલાઓ પકડાય છે. પણ આ વખતે વિશ્વાસ રાખીએ કે આ રીતે કે જે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોય એમાં પણ જો તમે ભ્રષ્ટાચાર કરવાનું ન ચૂકતા હોય તો તમે કઈ માનસિકતા ધરાવો છો. મેં પહેલા પણ કહ્યું કે એક બાજુ લોકોના ઘર તૂટતા હતા ને ઘર તૂટવાના માંથી પણ તમારા ઘર ભરવા હોય. વિચાર કરો તમારી પાસે તમારે ડ્રોન છે 20-25 લાખ રૂપિયા ડ્રોનના ભાડા 20-21 હજાર કપ ચા કોને તમારે ક્યાં કાજુ કતરી ખાવાની જરૂર છે? ફૂડ પેકેટો આવે કેટલા 200-250 રૂપિયાના ફૂડ પેકેટ આવે. અને બીજું ભાઈ જેટલો બી સ્ટાફ હતો બધો રાજકોટનો જ હતો. ક્યાં તમે કઈ અલગ અલગ જગ્યાએથી હાયર કર્યો હતો? 4000 માણસો તમે લાવો ક્યાંથી? કોન્ટ્રાક્ટનો સાથે ટોટલ માણસો 5000 અને સેવા કરવા વાળે રાજકોટના કેટલાય સામાજિક સંસ્થા એનજીઓ વાળા લોકો હતા એટલે કેમ અને પાછા તમે 150 પત્રકારોનો ફોટો તમારામાં તાકાત હોય તો કમિશનર સાહેબ કાલે નોટિફિકેશન જાહેર કરો કે જે 150 પત્રકારોએ થાળી ખાધી હતી એ પત્રકારો પોતાના પૈસા જમા કરાવી જાય. યાદ રાખજો નિષ્ઠાવાન અને પ્રામાણિક બધા જ પત્રકારો તમારા મોઢે પૈસા મારીને જાય કાલ્યો સાહેબ મારા અને પછી જે આ બિલના રૂપિયા છે ને એ તમે કાઢીને આપી દેજો કે આમાં ખોટું કોને કર્યું છે. તાકાત તમારા પત્રકારો બધા પૈસા આપી જાય કાલ્યો તમારા 150 વાળા કાજુ કતરી વેફરને આ બાલાજી એજન્સીને અમારે માલ નથી ખાવો આલ્યો પાછો. એવું સ્વીકારી લ્યો કે ભ્રષ્ટાચાર થઈ ગયો. ખુલ્લું દેખાય છે ખુલ્લું સીધું દેખાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. અને યાદ રાખજો સાહેબ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે તેને ખુલ્લા પાડીશું. હા તમે બોલો કે ન બોલો તમે નિવેદન આપો કે ના આપો તમે પાછળથી ફોટા વાયરલ કરો કે ન કરો તમામને ખબર હે કે ચોર કી દાઢી में तिनका है. દાલમાં કઈ કાળું નથી આખી દાળ કાઢી છે આખી તમારા કોર્પોરેશનની દાળ જ કાઢી છે. અને આ મુદ્દા મેં સતત અને સાહેબ કોની તમે પરવા કરો? કોઈની ના કરો. ગ્રાઉન્ડ ઉપર જે કોન્સ્ટેબલો હોય ને એ શું ખાય છે ને શું પીવે છે એની તમને કઈ નથી પડ્યું. હમણાં અમદાવાદમાં ઓડા મોટી જગન્નાથની રથયાત્રા થશે તમે જોઈ લેજો તમારા ડિમોલેશન કરતા રથયાત્રા કેટલી મોટી ન્યાય એવડા બિલ નહીં થાય કે જેવડા બિલ તમે ફાડીને બેઠા છો. અને નાના વર્ગને શું તમે સાચવો છે? કઈ નથી સાચવતા. આ બધા બિલના પૈસા તમારા ઘરમાં જવાના છે. યાદ રાખજો ઈશ્વર માફ નહીં કરે. ઉપરવાળો પરમાત્મા તમને માફ નહીં કરે અને નહીં કરે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો હજુ પણ તમે અમારી ન્યૂઝરૂમને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને બસ ન્યૂઝરૂમને આટલો જ પ્રેમ આપો. અને હવે ન્યૂઝરૂમ ગુજરાત તમારી ટીવી સ્ક્રીન પર પણ જોવા મળે છે. GTPL જીઓ સિટી કેબલ સહિતના તમામ નેટવર્ક પર ન્યૂઝરૂમ ગુજરાત જોવા મળે છે. તો બસ તમારી ટીવી સ્ક્રીન પર પણ આટલો જ પ્રેમ આપતા રહો. આમને આપશો રજા. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.